બીજો એક પ્રસંગ છે, એમાં યોગીજી મહારાજ મહંત સ્વામી મહારાજનો મહિમા કહે છે કે અમારા માનદ સ્વામી, ત્યારે માનદ સ્વામી શબ્દ બોલેલા કે એમની સ્થિતિ કેવી છે, તો યોગી મહારાજ કે ભગતજી મહારાજ જેવી સ્થિતિ, માન અપમાનમાં સ્થિર, એકતા. પછી બીજા પ્રસંગમાં કહે છે કે એ માનદ સ્વામીના દર્શન કરવા મુંબઈ જવું પડે, મુંબઈ જવાનું, ત્યારે મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. પછી આવી રીતે યોગીજી મહારાજે મહંત સ્વામીનો પ્રસંગોપાત મહિમા કીધેલો છે. સૌથી મોટી વાત, જ્યારે મહંત સ્વામી મહારાજ યુવકમાં વિનુભાઈ તરીકે હતા અને અટલાદરામાં, આપણે શાસ્ત્રીમાં યોગી માન્ય જે ઓરડા છે અત્યારે પણ રાખેલા છે, ઐતિહાસિક આપણી ગુરુ પરંપરા ત્યાં રહેતા, એ ઓરડાની આગળ છે ને એક ઓટો બનાવ્યો છે. ત્યાં યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજ યુવકમાં હતા, મહંત સ્વામી મહારાજની 19 વર્ષની ઉંમર. એ વખતે યોગી મહારાજ કે તમારા દ્વારા ભગવાન પ્રગટ રહેશે. હવે 19 વર્ષ લેંગો જભો પહેરેલો, ત્યારે યોગી મહારાજ બોલેલા. મહંત સ્વામી મહારાજનો મહિમા. તો જો આ બધા પ્રસંગો આપણે વિચારીએ ત્યારે ખ્યાલ આવે